નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી સ્ટોરી 07માં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ મૂળ મેર સાથે બનેલી એક ઘટના વિશે। ઈસવીસન 1778ની સાલમાં પોરબંદરના રાણા સરતાનજીએ નવાનગરના સીમાડા ઉપર પોતાના વડાળા ગામમાં એક વંકો કિલ્લો બાંધ્યો અને તેનું નામ ભેટાળી પાડ્યું। આજ પણ એ કિલ્લાના ખંડેર ગમે તે ઠેકાણે ઊભા રહીને જોઈએ તો એના 3 કોઠા દેખાય, ચોથો કોઠો અદૃશ્ય રહે એવી તેની રચના કરી હતી। એક દિવસ નવાનગરનો એક ચારણ ત્યાંથી નીકળ્યો। તેણે કિલ્લો જોવાની માંગણી કરી। કિલ્લાના રખેવાળ મેર મૂળુ એટલે કે મિળુદના એ મૂળુ મેરે ના પાડી। તેથી નગરનો ચારણ સ્ત્રીને વેશ પહેરીને જામ સાહેબની કચેરીમાં ગયો। જામ જસાઈએ પૂછ્યું, કવિરાજ આમ કેમ? ગઢવી બોલ્યો, અન્નદાતા, મારો રાજા બાયડી છે એટલે મારે પણ બાયડી જ થવું જોઈએ ના? ગઢવીએ દુહો કહ્યો, ઉઠ અરે અજમાલરા, ભેટાળી કર ભૂકો, રાણો વસાવશે ઘૂમલી તો જામ માગશે ટૂંકો। જસા જામે બધી હકીકત જાણી। એને ફાળ પડી કે નક્કી જેઠવો વડાળાના ગઢની સહાયથી પાછો ઘૂમલી નગર હાથ કરી લેશે। જામ પોતાના જમણા હાથ જેવા જોધા મેરુ ખવાસને આજ્ઞા કરી કે ભેટાળીને તોડી નાખો। નગરના સેનાપતિ મેરુ ખવાસે રાણાને કહેણ મોકલ્યું। વડાળું ભાંગીશ? રાણાએ જવાબ વાળ્યો ખુશીથી, મારો મૂળું મેર તમારી મહેમાન ગતિ કરવા હાજર જ છે। જેઠવાની અને જામની ફોજો આફળી। 1 મહિનો ને 8 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું। 1 મહિનો ને 8 દી ઝુલાવ્યો તે જામ, ગણીએ ખવે ગામ, માં બળ વડાળું મૂળવા, પછી મેરામણ ખવાશે। લક્કડગઢ નામના એક હાલી ચાલી શકે તેવો કાષ્ઠનો કિલ્લો કરાવ્યો। ધીરે ધીરે લક્કડગઢને ભેટાળીની નજીક નજીક લાવતા ગયા। આખરે લક્કડગઢમાંથી નીકળીને જામના સૈન્ય ભેટાળીની ભીંતે ચડવા માંડ્યું। ત્યાં અંદરના મૂળના સૈન્યની બંદૂકો છૂટી। લક્કડગઢમાંથી હારો હારો દાણા સમાય એવડા નગારા એ મૂળો એટલે કે મિણંદનો ઉપાડી આવ્યો અને જામની સેનાને નસાડી। લાદા તંબુ લૂંટ્યા, નગારાને નિશાણ, માથે હરમત મૂળવો, ખાંડા હાથ ખુમાણ। જામનું રાવલ નામે ગામ જે નજીક હતું તેમાં મૂળે હાક બોલાવી, વડાળા સુવેર, રાવળમાં રેવાઈને, મોઢો જાગ્યો મેર, માથા કાપે મૂળવો। જેઠવાના ગામ વડાળા સાથે વેર થયા પછી રાવળ ગામમાં જામની ફોજથી રહેવાતું નથી, કેમ કે મોઢવાડીયો મેર મૂળું એવો જાગ્યો છે કે માથા કાપી લે છે। રાવળમાંથી આવ્યો રવિએ ઉગમતે રાણ, મોરીએ પૂગે મૂળવો, ખાંડા હાથ ખુમાણ। રવિ એટલે કે સૂર્ય ઉગતાની વેળાએ જામ રાજા રાવળ ચડી આવ્યો। ત્યાં હાથમાં ખડગ લઈને મૂળું મેર અગાઉથી પહોંચી ગયેલો। દળ ભાગા દુવાટ, માળીડા મેલે કરે, થોબે મૂળું થાટ, રોકે મેણદ રાવત। પોતાના ઉતારા છોડીને લશ્કર બંને બાજુ નાસી છૂટ્યા। પણ મૂછ દાઢીના થોબાના ઠાઠવાળો મીણંદુ મેરનો પુત્ર મૂળુએ નાસ્તા કટકને રોકી રાખે છે। કહીએ તારે કપાળ જોગણનો વાસો જે, મીઠો મીઠ મળે મેરું ભાગ્યો મૂળવા। હે મૂળું, અમને તો લાગે છે કે તારા કપાળમાં કોઈ જોગમાયા દેવીનો વાસ હોવો જોઈએ, કેમ કે તારી સાથે મીઠા મીઠ મળતા જ ભય પામીને મેરુ ખવાસ જેવો જબ્બર નર ભાગી ગયો। રાણા સરતાનજી ચોરવાડ પરણ્યા હતા। ચોરવાડના જાગીરદાર રાયજાદા સંગજીને માળિયાના અલિયા હાટીએ માર્યો। રાણાએ ચોરવાડ હાથ કરવા મૂળું મેરને મોકલ્યો। ચોરવાડ જીતીને વેરાવળ ઉપર જતા ધીંગાણામાં મૂળનો હાથ એક કાંડેથી કપાઈ ગયો। મહારાણાએ પૂછ્યું, બોલો મૂળું ભગત, કહો તે એ હાથ રત્ન જડિત કરી આપું, કહો તો સોનાનો
ને કહો તો રૂપાનો. રાજ કચેરીમાં ઊભા થઈને નિર્ભિમાની મૂળીએ જવાબ દીધો, રાણા, કોક દી મારા વંશમાં ભૂખ આવે તો મારા વારસો સોના રૂપાનો પંજો વેચી નાખે, માટે મારી 100 પેઢી સુધી તારી એંધાણી રહે એવો લોખંડનો પંજો કરાવી દે. પાતાના ઠૂંટા હાથ ઉપર રાણાએ આપેલો એ લોઢાનો પંજો ચડાવી એ મૂળ ભગત એમાં ભાલું ઝાલી રાખતા. જમૈયો દીધો હતો તે કમરમાં પહેરતા અને એક નેજો ને 2 નગારા દીધા તે લઈને મૂળ મેર વર્ષો વર્ષ દશેરાની સવારીની અંદર એ પોરબંદરમાં મોખરે ચાલતા. આજ મોડવાડાની અંદર એની 5મી પેઢીએ સામતભાઈ મેર હયાત છે. સામતભાઈના ઘરમાં એ નગારા, એ નેજો, એ લીલા એટલે કે નીલમ જેવી કોઈ ચીજના બનાવેલા લીલા હાથવાળો છરો અને લોઢાનો પંજો મોજૂદ છે. એ છરાને હાથે ધોઈને પાણી પીવાથી કેટલીક સ્ત્રીઓની પેટ પીડા મટી હોવાનું મનાય છે. અને નેજો નગારા હજુ પણ જેઠવા રાજાની સવારીની મોખરે એ ચાલે છે. નગારા તૂટી જાય તો તેની મરામતનો ખર્ચ રાજ આપે છે. મૂળની ડેલીમાં વૈભવ વિલાસ નથી, માંડમેડી નથી, નીચી ઓસરીવાળા સાદા માટીના ઓરડાની અંદર એનો પરિવાર વસે છે. ઓસરીની ભીતે ચિત્રો કાઢે છે અને સ્ત્રી પુરુષ બધા ખેડ કરે છે. ડોશીઓ રેંટીઓ કાતે છે. આભાર મિત્રો. વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી રામ.